નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે બોર્ડના બાહુબલીની જે સિરીઝ ચાલી રહી છે ધમાકેદાર, એની અંદર આજે આપણે તમારી માટે એકદમ અગત્યનું ચેપ્ટર મતલબ કે ત્રિકોણમિતિ એનું આપણે ડિટેલ ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે। એના ઓબ્જેક્ટિવ કેવા આવશે, એના બે માર્ક્સના દાખલા બંનેને પૂછાય છે, સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને, તો એ કેવા આવશે, એની મેથડ કઈ છે, એના અગત્યના દાખલા વગેરે કયા છે, એની તમામ ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે। સાહેબ, વેટેજની વાત કરીએ તો વેટેજ કેટલા માર્ક્સનું છે? વેટેજની અંદર જોવા જઈએ તો જો તમે બેઝિક મેથેમેટિક્સ વાળા સ્ટુડન્ટ છો તો તમારે જે આ ચેપ્ટર છે એમાંથી 6 માર્ક્સનું ટોટલ પૂછાશે, જેની અંદર બે ગુણના પ્રશ્નો અને 2 માર્ક્સના ઓબ્જેક્ટિવ આવશે। અને જો તમે સ્ટાન્ડર્ડ ઓપ્ટ કરેલું છે તો તેનું વેટેજ 7 માર્ક્સનું છે, જેની અંદર પણ બે ગુણના પ્રશ્નો અને 3 ઓબ્જેક્ટિવ પૂછાશે। મતલબ કે ઓબ્જેક્ટિવના પરપે આમ જોવા જઈએ તો બી અગત્યનું છે। અને જો તમે બે માર્ક્સના દાખલા તો બંનેમાં પૂછાવાના છે, તો બંનેની અંદર પેટર્ન ઓલમોસ્ટ સેમ જેવી જ હશે। એક કિંમત આધારિત દાખલો છે સાહેબ, હા, અને એક સાબિત basic, કરવા વાળો હા, કોઈ formula નાનકડો દાખલો હશે, આ ટાઈપનો તમને પૂછાશે। અને આ ચેપ્ટરના પણ માર્ક્સ બેટા આપણે પૂરામાંથી પૂરા લાવવાના છે। લોકોએ જે કીધું આ ચેપ્ટર આસાન છે, જોઈએ શું આજે આપણે તૈયાર કરવાના છે। એટલે બાહુબલીના વિડીયો તમારી માટે જ છે, અને ઉપર લખેલું જ છે ટેગલાઈન, ભરોસો રાખજો બધું આવડશે, બરાબર? વિશ્વાસ રાખીને મહેનત કરવાની ચાલુ કરી દેજો। પહેલા આપણે ઓબ્જેક્ટિવ જોઈએ। પહેલું ઓબ્જેક્ટિવ છે એકદમ સહેલું, sin 45 કેટલા થાય ભાઈ? તમે કહેશો સર 1/√2, તો એનો વર્ગ કેટલો થાય? 1/2। તો 1/2 તમારો આન્સર થઈ ગયો, કારણ કે અહીંયા તમને શું પૂછ્યું છે? sin સ્ક્વેર 45। ક્લિયર છે બેટા? 1/2 sec a plus tan a into 1 minus sin a is equal to what? આમાં કરવાનું કાંઈ જ નથી બેટા, sin cos માં આખા ક્વેશ્ચનને આપણે કન્વર્ટ કરી દઈએ તો sec એટલે ભાઈ શું થાય? તો 1/cos a। એ જ રીતના બાજુમાં tan a એટલે શું થાય ભાઈ? તો sin a/cos a। ક્લિયર? આ પહેલો કાઉન્સ થઈ ગયો। ઇન્ટુ તમને શું આપેલું છે? 1 minus sin a। ધ્યાનથી જોજો, બહુ ઈઝી હોય છે આ ક્વેશ્ચન। અહીંયા બંનેનો છેદ સરખો છે તો અંશમાં સરવાળો થઈ જાય ને, નાના ધોરણમાં ગોરી મેડમે તમને શીખવાડ્યું હશે। ક્લિયર છે? ઇન્ટુ આ 1 minus sin a। પછી એ જ મેડમે તમને કીધું હશે કે બેટા a plus b, a minus b શું થાય? a square minus b square। તો મતલબ કે 1 minus sin square a upon cos a। અને આ સૂત્ર તો આખા ગામને આવડતું હશે કે 1 minus sin square ને શું કહેવાય? cos square a upon cos a। અમુક વિદ્યાર્થીઓ તો સાહેબ આના આન્સર તૈયાર કરતા હોય છે, તો અહીંયા cos ઉડી ગયા, તો શું વધ્યું બેટા આ ક્વેશ્ચનનો આન્સર? તમે કહેશો સાહેબ cos a। તો cos a લાસ્ટ ઓપ્શનમાં છે, તો કરેક્ટ આન્સર આનો ઓપ્શન ડી। ડન। 9 sec વર્ગ a minus 9 tan વર્ગ a is equal to, આને આપણા ગામમાં હલવો ક્વેશ્ચન કહેશું। આપણે 9 ને સામાન્ય કાઢી લઈએ, સરખું દેખાય એટલે સામાન્ય કાઢી જ લેવાનું। તો અંદર શું વધ્યું? તો તમે કહેશો સાહેબ sec square a minus tan square a। અને st આ તો જગ જાહેર ફોર્મ્યુલા છે, sec square a minus tan square a કેટલા થાય? સબકા માલિક 1। તો મતલબ કે 9 into 1, તો આન્સર શું થઈ ગયો બેટા? 9। ડન। sin square 30 plus cos square theta is equal to 1 હોય તો theta સાહેબ 30 જ થાય। કેમ? તો ભાઈ sin square theta plus cos square theta એક થતા હોય, તો અહીંયા theta તરીકે 30 આપેલું છે, તો ભાઈ theta કેટલા થઈ જશે? 30। હા, સાહેબનું અવલોકન જોરદાર છે। બાકી હું તો મનમાં વિચારતો હતો sin 30 1/2, એનો વર્ગ 1/4, પેલી બાજુ ગયું 1 minus 1/4, મતલબ કે એ રીતના વિચારતો હતો। છેલ્લા સૂત્ર હોય ને તો યાદ આવી જાય કેવું। ચાલો આગળ જોઈએ, આગળ જાઓ। 1 plus tan square a plus 1 plus cot square a। આ બી ઈઝી ક્વેશ્ચન જ તમે માની શકો છો બેટા, જો ગભરાવાનું નહીં। આ 1 plus tan square એમને એમ રહેવા દીધું। આ 1 plus cot એટલે તમને ખબર છે શું થાય? 1/tan એ બધાને tan સ્વરૂપે હું ફેરવાની મતલબ કે અહીંયા વિચારી રહ્યો છું। તો cot એટલે 1/tan તો એનો વર્ગ એટલે 1/tan square a। ફરી વખતે મેડમને યાદ કરો તો અહીંયા છેદમાં લસા લેશો, હા, તો શું થઈ જશે? મેડમો ગોરા છે, tan square a plus 1 ને છેદનો છેદ ક્યાં જતો રહ્યો બેટા? અંશમાં, એટલે કે tan square a, રાઈટ? અને અહીંયા શું છે બેટા? તો અહીંયા છે તમારું 1 plus tan square a। આ સરખું તો ઉડી ગયું, તો શું વધ્યું બેટા? તો તમે કહેશો સાહેબ tan square a। તો tan square a ફરી વખત લાસ્ટ ઓપ્શનમાં છે, તો કરેક્ટ આન્સર આનો ઓપ્શન ડી, દિવાલીપુરા। પરફેક્ટ। ચલો, જો sin θ બરાબર 1/2 તો θ કેટલો? વિચારો બેટા, કયા θ માટે sin અડધો થાય? તમે કહેશો 30 માટે। તો બોલો, આવા તો આની અંદર આ ચેપ્ટરમાં ક્વેશ્ચનો છે, પૂરા માર્ક્સ આવા જ જોઈએ બેટા। આન્સર શું આવી ગયો આનો ભાઈ? 30। sin 30 is equal to 1/2। ફરીથી જે લોકો ધોરણ 10 ની અંદર છે, તમારા જે બી પેપર વગેરે બોર્ડના શરૂ થાય તેની આગલા દિવસનો 1 કલાક તમારે આ ચેનલમાં આપવાનો છે, એઝ પર ધ
ફ્રી રિવિઝન ક્લાસીસ કે જેની અંદર અમે તમને ઓબ્જેક્ટિવ વિશે વાતચીત કરીશું, થોડું આત્મજ્ઞાન કહીશું કે જે તમારા બીજા દિવસના સાયરન બી વાગશે બેટા, અને એકદમ નિયમ બનાવી લ્યો કે ભાઈ તમારે કાલે માનો કે વિજ્ઞાનનું પેપર છે તો આજ સાંજના વિકી સર માટે 1 કલાક 1.5 કલાક આપણે પહેલેથી જ અલોટ કરી રાખી છે કે જેની અંદર ધ દિવાલીપુરા યુથ ચેનલ પર વિકી સરનું વાવાઝોડુંમાં રાતના 9:30 વાગે 100% આપણે પોતાની હાજરી નોંધાવશું. બરાબર. ધોરણ 10, 12 બંને માટે હશે. તમારી આસપાસ બી બીજા વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને જાણ કરજો જેથી કરીને એ લોકોને પણ ફાયદો થાય. જે લોકોનું પેપર સેટ લેવાનું બાકી હોય, હવે તો ખરેખર થોડાક જ બાકી છે, કદાચ આ વિડિયો પબ્લિશ બધું જ થોડુંક બાકી છે. પેપર સેટ તો કદાચ જ બાકી છે, પણ દિવસો બી બહુ થોડાક બાકી છે. જો હજી સુધી તમે પેપર પ્રેક્ટિસ નથી કરી તો ભાઈ ઝડપથી વસાઈ લો. એક સારો વિકલ્પ છે દેવસત્ય પેપર સેટ. લ્યો, ગણો, ટીચર પાસે ચેક કરાવો. ભૂલ જે માનો કે ટીચર તમારી ડિબક કરે છે એ નેક્સ્ટ પેપરમાં ન થાય, ઇનફ પેપર આની અંદર આપેલા છે ને બધા આઈએમપી પ્રશ્નો જ આની અંદર છે, તો મતલબ કે 100% તમારે આની તૈયારી તો કરવી જ રહી. ઓર્ડર બાકી હોય તો કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમે ઓર્ડર કરી શકો છો અને ધીરે ધીરે મહેનત કરો. પેલું કહેવાય ને, બહુ બૂમો નહીં પાડવાની, શાંતિથી. સાહેબ, શાયરી ખરેખર આપણે વિદ્યાર્થીઓને આમ આ વખતે મોટિવેટ એક જ વસ્તુ કરે છે કે ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ. खामोशी से मेहनत कर, अभिगमों की रात है, धज्जियां उड़ा देंगे, बस कुछ दिनों की बात है. तो થોડા દિવસ છે હાચવાના, પછી વેકેશનમાં કરજો ને આરામ. જલસા જ છે ભાઈ. બધામાં 80 માંથી 80 લખેલા છે. કેવું રિઝલ્ટ? ઇવન લોકો કેવું કરશે ખબર કે વેકેશનમાં જ સાયન્સ ચાલુ કરી દેશે, પણ જો તમારી ઈચ્છા અમારી સ્કૂલમાં જોડાવાની છે તો આપણે એકદમ આરામથી તમને પૂરેપૂરું વેકેશન એન્જોય કરવા દેશું. જૂનથી સ્ટાર્ટ કરશું, એટલે કોઈ ચિંતા નથી, તમારી પાસે ઇનફ ટાઈમ છે. અને સાહેબ, જ્યારે રિઝલ્ટની અંદર આમ 80 લખેલું આવે, કેવી કેટલા ખુશ થાય. મતલબ યાર વિચારો, 16 વર્ષનો એમનો જે અથાગ મહેનત છે, પરિશ્રમ છે, જે તમારી પાછળ ઇન્વેસ્ટમેન્ટ છે, એ બધું જ રિટર્ન સાથે મળશે એ દિવસે. જો તમારી મોમેન્ટને કેપ્ચર કરીને સાહેબ તમે સોશિયલ મીડિયા પર બી નાખો ને, આપ ઓન ધ સ્પોટ વાયરલ. હા, ચાલે જ છે. જેઈ ને આ પેલા યુપીએસસી પણ કોન્ફિડન્સ હોવો જોઈએ. પછી પેલું કેમેરો ચાલુ હોય ને વખત મોએ ના થાય. બરાબર. જોજો ભાઈ. sec θ into cos θ છેદમાં tan θ is equal to what? જો બહુ જાજુ નહીં, બધાને ખબર છે કે sec θ cos θ પતિ પત્ની છે. પતિ પત્ની ભેગા થઈ તો શું થઈ જાય? 1. તો મતલબ કે અંશ કેટલું આપેલું છે બેટા? 1. અને છેદમાં શું છે? tan θ. તો 1/tan θ શું થાય? આખા ગામને ખબર છે સાહેબ, cot θ. તો કરેક્ટ આન્સર શું થઈ જશે આનો? cot θ. ચલો આગળ જોઈએ. tan square θ minus sec square θ is equal to. થોડીક વાર પહેલા આજના સેશનમાં આપણે જોયું હતું કે ભાઈ sec square θ minus tan square θ કેટલા થતા હતા? 1. તો બધાને માઇનસ વડે ગુણી દો. જો બેટા તમે જાણો જ છો કે ભાઈ sec square θ minus tan square θ, સાહેબ આજે અક્ષર સારા છે, is equal to 1. બધાને હું માઇનસ વડે ગુણી દઉં છું, રાઈટ? તો આ માઇનસ માઇનસ શું થઈ ગયા બેટા? પ્લસ. તો આ tan square θ minus sec square θ, sec વર્ગ θ. સરસ, માઇનસ ગામમાં sec વર્ગ. કરેક્ટ આન્સર શું આવી જશે બેટા આનો? -1. -1 ને સર સર્કલ બનાવી દઈએ. અમારે સાહેબ હતા ને, એમને આવી રીતે બૂમો પાડતા ને તો અલગથી, ભાઈ હવે તમે વર્ગ બોલજો, sec વર્ગ θ એવું બોલવાનું. કેમ કે બધા અવરું જ બોલતા હતા. 7 cos વર્ગ θ plus 3 sin square θ is equal to 3 હોય. જો બેટા તમને 7 cos square θ બરાબર 3, આ પાર્ટી આમ જતી રહી એટલે કે -3 sin square θ ચાલે કે? તો અહીંથી આપણે 3 સામાન્ય કાઢી લઈએ તો 1 sin square θ થઈ ગયું કે? 1 sin square θ કોને ના આવડે? શું થઈ જાય? cos square θ. મતલબ કે બેટા 7 cos square θ બરાબર 3 cos square θ. તો આ બી આ બાજુ હોય તો 7 - 3 મતલબ 4 cos વર્ગ θ બરાબર કેટલા? 0, રાઈટ? હવે 4 જતા રહ્યા તો મતલબ કે cos વર્ગ θ બરાબર 0. તો મતલબ બેટા cos θ બરાબર શું આવી ગયું? 0. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો આનો? 0. સાહેબ, કોઈ વિદ્યાર્થી અહીંથી cos square ઉડાઈ દે તો 7 બરાબર 3 એ એવું ના મહાન કહેવાય, એને આપણે લિજેન્ડની કેટેગરીમાં સ્થાન આપશું. હા, થીટાની વેલ્યુ અલગ છે. ચલો આગળ જોઈએ. જે લોકોને ધોરણ 10 પછી સાયન્સ લેવું છે અને ઈચ્છા છે કે ભાઈ મારે સારી સ્કૂલની અંદરથી સારા ટીચર પાસે જો મને કોચિંગ મળે, તો અમારી નજરની અંદર એક સ્કૂલ છે, ફોટોન સ્કૂલ, કે જે આપણા રાહુલ સરની છે, જ્યાં હોસ્ટેલ ફેસિલિટી બી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓલ ઓવર ગુજરાતમાંથી ગમે ત્યાં તમે રહેતા હોય, આ રહેવાનીથી લઈને ભણવાની તમારી બધી જ વ્યવસ્થા અહીંયા થઈ જશે. જે લોકોનો A1 ગ્રેડ આવવાનો છે, A ગ્રુપ હોય કે B ગ્રુપ તમે રાખવાના હોય, A1 ગ્રેડ વાળાને 1 જ વર્ષની ફી ભરવાની છે. 1 વર્ષની ફી ટોટલી માફ છે. બરાબર? તો વધુ માહિતી માટે અહીંયા નીચે નંબર આપેલો છે 9979893378. એના પર તમે કોલ કરો અને વધુ માહિતી મેળવી અને તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. પેરેન્ટ સાથે ઇવન તમારે વિઝિટ કરવું હોય તો ONGC જે ગેટ છે બરોડાની અંદર, એની એક્ઝેક્ટ સામે છે, માંજલપુર વિસ્તારની અંદર.
બરાબર? તો બરોડા ડેરીની બાજુમાં. બરોડા ડેરીની બાજુમાં, તો ત્યાં બી વિઝિટ કરશો તો પણ ચાલશે. ધોરણ 9, 10, 11, 12 સાયન્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવાઇલેબલ છે. અને જ્યારે આ નંબર પર કોલ કરો તો પર્ટિક્યુલર ફોટોના પર્પઝથી ક્વેશ્ચન હોય તો કોલ કરશો તો વધારે સારું. અમુક જણ કોલ કરીને બીજી બધી માહિતી પૂછે છે, બરાબર? તો બેટર છે કે તમારું સ્કૂલ રિલેટેડ ઇન્ક્વાયરી હોય તો તમે ફોટોના નંબર પર કોલ કરી શકો છો. આગળ જોઈએ ફરીથી પેપર સેટ જેને લેવાનું બાકી હોય તો એ નીચે લિંક છે યાર, લઈ લો. આઈએમપી 100% છે ભાઈ, જોજો. કઈ થાકી ગયા. ચલો tan θ બરાબર 4/3 હોય તો 1 - sin θ છેદમાં 1 + sin θ શું? જો બહુ બેઝિક વસ્તુ છે બેટા. tan θ 4/3 છે. માનો કે આ કાટખૂણો છે અને આ θ છે, તો tan એટલે શું થાય બેટા? સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો પાયથાગોરસ સાહેબ શું કહીને જશે કે આ કેટલું થશે? 5. તો અહીંથી જો બેટા તમારે sin θ લખવું હોય તો sin θ શું થાય? સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો મતલબ sin θ કેટલા થઈ ગયા? 4/5. તો આ જે પૂછ્યું છે ત્યાં મૂકી દો. તો 1 - sin θ એટલે 4/5, 1 + sin θ એટલે 4/5. તો લસા લેશો બેટા તો 5 - 4 અને નીચે 5 + 4. તો 5 - 4 કેટલા થાય? 1 ને 5 + 4 કેટલા થાય? 9. તો કરેક્ટ આન્સર શું થઈ જશે બેટા? 1/9. ડન. જો sin θ બરાબર 3/5 હોય તો tan θ કેટલા થાય? જોવા જાવ તો ફરી વખત એ જ ત્રિકોણનો આપણે સહારો લેવાના છે. જો આને θ કહીએ તો sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો પાયથાગોરસ સાહેબ આને કેટલા બનાવી દેશે? 4. તો tan θ શું થાય? તો તમને ખબર જ છે ભાઈ કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો tan θ કેટલા થઈ ગયા બેટા? 3/4. લાસ્ટ ઓપ્શન જે છે 3/4 આ તમારો કરેક્ટ આન્સર થઈ જશે. તમારે જો આપણે જે લેક્ચર્સ ચાલી રહ્યા છે એની પીડીએફ નોટ્સ વગેરે કાં તો આના વિડીયોઝના નોટિફિકેશન બધું જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જાઓ, ક્લિક કરો અને ફોલો કરી દો જેથી કરીને બોર્ડ એક્ઝામ વખતે ફટાફટ તમને ઇન્ફોર્મેશન મળે. સાહેબ વોટ્સઅપ ચેનલમાં 12,000 છોકરાઓ આ વર્ષના જોઈન થઈ ગયા. સરસ, જોરદાર. જેનું જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાઓ, કેમ કે એ લોકોની ઇન્ફોર્મેશન મળી રહી છે, તમે બાકી ના રહી જતા હોય. પરફેક્ટ. ચલો આગળ જોઈએ. tan² θ = sin² θ + cos² θ હોય તો θની કિંમત ભાઈ કાન ઊંધા પકડાવે છે. sin² θ + cos² θ કેટલા થાય? તમે કહેશો 1. તો મતલબ ક્વેશ્ચન એવું કહે છે કે ભાઈ tan² θ 1 હોય તો θ કેટલા? ભાઈ tan² θ 1 હોય તો tan θ ભાઈ કેટલા થાય? 1 થાય. tan θ 1 ક્યારે થાય? કયા ખૂણા માટે tan 1 થતો હોય? 45 માટે. બધાને આવડે ને તો મતલબ θ કેટલા થઈ જશે બેટા? 45 ડિગ્રી. ચલો નેક્સ્ટ છે cot θ 1 હોય તો sin θ * cos θ કેટલા થાય? સમજો બેટા, જો cot θ 1 છે તો cot θ 1 ક્યારે થાય? 45 માટે ને. મતલબ કે θ તમારો કેટલો થઈ ગયો? 45. તો sin 45 કેટલા થાય? 1/√2. cos 45 ભાઈ કેટલા થાય? 1/√2. તો એ બંનેનો જ ગુણાકાર પૂછ્યો છે ને ક્વેશ્ચનમાં. તો 1/√2 * 1/√2 તો મતલબ 1/2. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? 1/2. ચલો sec θ * cos θ ના છેદમાં tan θ. જો ક્વેશ્ચન આને કહેવાય રિપીટ, રાઈટ? અંશ જે આપેલો છે sec θ cos θ પતિ પત્ની છે, ભેગા થયા એક થઈ ગયા. અને છેદમાં આપેલો છે બેટા tan θ. તો મતલબ ક્વેશ્ચન છે 1/tan θ. 1/tan θ શું થતું હોય છે બેટા? cot θ. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? cot θ. tan² θ - sec² θ. આ બે રિપીટ ક્વેશ્ચન થઈ ગયો. -1 થશે ને બેટા. કેમ? તો તમને ખબર છે કે sec² θ - tan² θ કેટલા થતા હોય છે? 1. તો બધાને માઇનસ વડે ગુણશો તો -sec² θ + tan² θ જે તમને પૂછ્યું છે કેટલા થઈ ગયા? -1. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? -1. પેલું ઓબ્જેક્ટિવ હતું આ ખાલી જગ્યા. આ બે રિપીટ થઈ ગયો ને બેટા. cos θ કેટલા થશે? 0. કઈ રીતના? તો થોડીક વાર પહેલા જ ગણ્યું છે. પહેલું જે 3 sin² θ છે જમણી બાજુ ગયું તો 3 - 3 sin² θ. એમાંથી 3 સામાન્ય કાઢી લીધા તો 1 - sin² θ. 1 - sin² θ શું થાય? cos² θ. મતલબ કે 7 cos² θ = 3 cos² θ. તો 7 - 3 મતલબ 4 cos² θ = 0. તો cos² θ = 0. તેથી cos θ = 0. ક્લિયર છે બેટા? મતલબ બાહુબલીની સિરીઝમાં જે ક્વેશ્ચન રિપીટ થાય બોર્ડમાં આવવાના ચાન્સીસ વધી જાય. ચલો tan θ 4/3 છે. આવી રિપીટ થઈ ગયો. 1/9 સર રીઝન શું છે? તો તમે જો તો અહીંયા કાટકોણ ત્રિકોણ આપણે ડ્રો કરી લઈએ, રાઈટ? tan એટલે સામેની બાજુ પાસેની બાજુ. પાયથાગોરસ સાહેબ કહી ગયા કે આ 5 થશે. તો અહીંથી આપણે sin θ ની વેલ્યુ ડેવલપ કરી દઈએ સામેની બાજુના છેદમાં કર્ણ. તો પૂછ્યું છે 1 - sin θ ના છેદમાં 1 + sin θ. 1/9 નો આન્સર આવશે સાહેબ. મમ્મીને બધા વસૂલ થાય છે. લસા લઈ લો તો 5 - 4 ના છેદમાં 5 + 4. તો 5 - 4 1 ને 5 + 4 9. તો કરેક્ટ આન્સર થઈ ગયો 1/9. 1/9. θ + cos θ હોય તો θ ની sin² θ + cos² θ કેટલા થતા હોય છે બેટા? 1. તો મતલબ tan² θ કેટલા થઈ ગયા? 1. તો મતલબ tan θ કેટલા થઈ ગયા? 1. તો θ કેટલા થઈ ગયા? 45 ડિગ્રી. આ બે રિપીટ ક્વેશ્ચન છે. ચલો cot θ 1 હોય તો sin θ * cos θ. અગેન રિપીટ ક્વેશ્ચન છે. cot θ 1 હોય તો θ કેટલા થઈ ગયા બેટા? 45 ડિગ્રી. તો તમને sin 45 * cos 45 પૂછ્યું છે. sin 45 1/√2, cos 45 1/√2. તો 1 * 1 કેટલા થઈ ગયા બેટા? 1/2. તો કરેક્ટ આન્સર કેટલો થઈ ગયો બેટા? 1/2. ત્રિકોણ ABC માં 9 આવ્યું.
AC બરાબર 5, BC બરાબર 13, ખૂણો એ 90 હોય તો tan BC. જો ત્રિકોણમિતિનો ક્વેશ્ચન હોય તો કાટખૂણો તો આવવાનો છે. કાટખૂણો કઈ જગ્યાએ છે? એ આગળ છે, તો હું આને B અને C મને મજા આવે એ રીતના હું લખી દઈશ, રાઈટ. હવે જોઉં છું તો AC 5 છે ભાઈ, આ જે છે એ 5 છે, અને BC જે છે બેટા 13 છે. તો પાયથાગોરસ સાહેબ બોલીને ગયા હતા કે ભાઈ 5 12 13. શું બોલીને ગયા હતા? 5 12 13. તો મતલબ કે આ કેટલા થઈ જશે? 12 થઈ જશે. તો તમને tan B પૂછ્યું છે, તો tan B શું થાય? તો tan એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો B ની સામેની બાજુ કોણ છે? AC, અને પાસેની બાજુ કોણ છે? AB. તો તમને દેખાય છે સામેની બાજુ 5 છે, પાસેની બાજુ 12 છે, તો tan B થઈ ગયો બેટા 5/12. ચલો, વિધાન ખરું છે કે ખોટું તે તમારે કહેવાનું છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય જો તમે બેટા જૂના સેશન જોયેલા હશે તો મેં તમને આ પ્રકારના ક્વેશ્ચનને ડીલ કરવા માટે એક ટ્રીક આપેલી હતી, સરખું સાઇન. શું બેટા? સરખું સાઇન. મતલબ કે સાઇનમાં ખૂણો વધે તો કિંમત વધે ને ખૂણો ઘટે તો કિંમત ઘટે. તો કોસ કેવું હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. ખૂણો વધે તો કિંમત ઘટે અને કિંમત વધે તો ખૂણો ઘટે, રાઈટ. તો અહીંયા તમને વાતચીત કરે છે કોસની, તો કોસ તો વ્યસ્ત પ્રમાણમાં હશે, મતલબ ખૂણો વધારો તો કિંમત ઘટવી જોઈએ. આ ભાઈ તો શું કહે છે? ખૂણો વધારો તો વધે છે, મતલબ વિધાન ખોટું વિધાન છે બેટા. ચલો, થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. ના ભાઈ ના, sin થીટા બરાબર cos થીટા ત્યારે જ થાય જ્યારે થીટા તમારો 45 હોય. બાકી તમને ખબર જ છે કે ભાઈ sin 30 અડધો થાય ને cos 30 √3/2 થાય, અને કોઈના બી ગામમાં અડધો ને √3/2 સમાન તો નથી થતો હોય. મતલબ કે થીટાના દરેક મૂલ્ય માટે sin cos સરખા થતા નથી. થીટાના 45 ડિગ્રી માટે sin અને cos સરખા થશે. એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપો. આ ટાઈપનું બી તમને ઓબ્જેક્ટિવ આવી શકે. sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટાનું મૂલ્ય 0 થાય ત્યારે થીટાનું બેટા તમારે તો ડાયરેક્ટ આન્સર દેવાનો છે, બટ સમજજો sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા કેટલા કહી દીધા તમને? 0. તો મતલબ કે sin સ્ક્વેર થીટા કેટલા થઈ ગયા બેટા? cos સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર થીટા વડે બધાને ભાગી નાખું ભાઈ, તો મતલબ કે sin સ્ક્વેર થીટા અપન cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા અપન cos સ્ક્વેર થીટા. આટલું નિમ્ન સ્તરે એક્સપ્લેનેશન પહેલી વાર આપી રહ્યો છું. sin સ્ક્વેર બાય cos સ્ક્વેર શું થઈ ગયા બેટા? tan સ્ક્વેર થીટા. cos સ્ક્વેર બાય cos સ્ક્વેર કેટલા થઈ ગયા? 1. tan સ્ક્વેર થીટા 1 થઈ ગયા, તો બેટા tan થીટા કેટલા થઈ ગયા? 1. અને tan થીટા 1 આખા ગામને ખબર છે કે 45 ડિગ્રી માટે થતો હોય છે, તો થીટાનું મૂલ્ય કેટલું? તો તમારે પ્રેમથી 45 ડિગ્રી આવું લખીને આવવું પડશે. ચલો, 2 cos 30 ઓકે, into 2 sin 30. સમજો બેટા, 2 cos 30 કેટલા થાય? તમને યાદ છે ને? √3/2 ઇન્ટુ sin 30 કેટલા થાય? યાદ છે ને તમને? 1/2 બરાબર કેટલા બેટા? Sin sin થીટા. આ બે સહિત થઈ ગયા. તો મતલબ કે બેટા sin થીટા તમને કેટલા આપ્યા છે? √3/2. પોતાના દિલના ક્વેશ્ચન પૂછો કે થીટાની કઈ કિંમત માટે sin √3/2 થતો હોય છે, તો આ બી તમને ખબર છે કે થીટા બરાબર જ્યારે 60 ડિગ્રી લઈ લઈએ ને ત્યારે sin 60 √3/2 થતો હોય છે. તો થીટાનું મૂલ્ય પૂછ્યું છે, તો કેટલો આન્સર આવશે બેટા? 60 ડિગ્રી. ચલો, લઘુકોણ થીટાના કયા મૂલ્ય માટે cot 2 થીટા into cot 7 થીટા બરાબર 1 થાય? હવે સમજો બેટા, અહીંયા તમને થીટાના કયા મૂલ્ય માટે પૂછ્યું છે? થીટાના કયા મૂલ્ય માટે? તો શું આપેલું છે? cot 2 થીટા ઇન્ટુ cot 7 થીટા બરાબર કેટલા? 1. તો મતલબ કે બેટા cot 2 થીટા બરાબર 1 અપન cot 7 થીટા, રાઈટ. 1 અપન cot એટલે શું થઈ ગયું બેટા? tan 7 થીટા. કોના બરાબર? cot 2 થીટા બરાબર, રાઈટ. હવે બંને બાજુ 10 માં ફેરવી નાખો, તો cot ને 10 માં ફેરવતા તમને ખબર જ છે કે ભાઈ 90 માંથી બાદ કરી દો તો કામ થઈ જશે. તો 90 - 2 થીટા ઇઝ ઇક્વલ ટુ cot 2 થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે બેટા? તો tan 7 થીટા. 10 ને સહિત કરી દો તો 90 - 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા બેટા? 7 થીટા. તો આ -2 થીટા પહેલી બાજુ જતા રહ્યા, તો 90 ઇઝ ઇક્વલ ટુ 7 + 2 મતલબ શું થઈ ગયું? 9 થીટા. 9 ઉડાડી દો તો થીટા બરાબર કેટલા બેટા? 10 ડિગ્રી. તો થીટા બરાબર 10 ડિગ્રી માટે આવું થશે. ચલો, યોગ્ય જોડકા જોડો. હવે જોડકા જે છે ને એ મેજોરિટી જે લોકો બેઝિક મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ માટે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળાને ભાઈ, અને બેઝિક માટે તમે ટેકનિકલી જોવા જશો ને તો યા તો સમાંતર શ્રેણીમાંથી પૂછી નાખશે, યા તો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી પૂછી નાખશે, અથવા તો પૃષ્ઠફળ ઘનફળમાંથી ડાયરેક્ટલી ફોર્મ્યુલા પૂછશે બેઝિક માટે. મતલબ કે આ સ્ટાન્ડર્ડની અંદર જોડકા આવી શકે છે. ચલો, જોડવાના જ છે ખાલી. cosec થીટા cosec થીટા એટલે બેટા શું થાય? 1/sin. cosec એટલે શું થઈ ગયું બેટા? 1/sin. સમજો, 1/sin આ ત્રણ વિકલ્પમાંથી કયું છે? આને તો તમે 1/sin ન જ કહી શકો, આ A અથવા C માંથી હશે. અને sin લખવું હોય તો વર્ગમૂળમાં sin સ્ક્વેર લખાય, અને વર્ગમૂળમાં sin સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર. તો 1 અપન વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર જે હોય એ આનો આન્સર થઈ ગયો. ક્લિયર છે? એ જ રીતના sec થીટા. sec થીટા એટલે બેટા 1/cos. 1/cos એટલે 1 વર્ગમૂળમાં cos સ્ક્વેર, અને વર્ગમૂળમાં cos સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર, એટલે કે 1 ઓવર વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર.
ક્લિયર છે? કાં તો આનું સાદુરૂપ આપીને પછી જોડવું હા હોય તો બી ચાલશે. માર્ક્સ આવવા જોઈએ. હા. ખાલી જગ્યાનું મૂલ્ય અવ્યાખ્યાયિત આજે છે. 3 ઓપ્શન છે, એમાં sin 90 તો સમગ્ર દુનિયાને ખબર છે કે ભાઈ 1 થાય, cot 90 બધાને ખબર છે 0 થાય, તો tan 90 અવ્યાખ્યાયિત થઈ ગયું ને ભાઈ, તો આની જોડી એની સામે જ છે. અને કોનું મૂલ્ય 1 છે? તો હમણાં તો બોલ્યો કે sin 90 નું. પરફેક્ટ. ચલો, તો આ પ્રમાણે તમારે જોડવાનું હશે. બીજું કે પરીક્ષાની તૈયારી જ્યારે બી તમે કરો તો આ બધા જે સેશન્સ છે એને તમારે ફાસ્ટ Fast forward ફોરવર્ડમાં માં જોવું તો જોવાના પડશે. છે. ઇવન બોર્ડ એક્ઝામના દિવસે કાં તો એના આગલા દિવસે બી ફાસ્ટ ફોરવર્ડમાં બાહુબલીના બધા સેશન જોશો તો ફાયદો થશે. બ્રહ્માસ્ત્ર વગેરેના સેશન્સ તમારે જોવા હોય ને તમને લિંક ના મળતી હોય, નીચે ડિસ્ક્રિપ્શન ચેક કરો. પ્રમેય બી કરાયેલા છે. બ્રહ્માસ્ત્રના બધા સેશનની અંદર ઓબ્જેક્ટિવના એક કોન્સેપ્ટને કવર કરેલા છે. મતલબ કે 80 આઉટ ઓફ 80 લાવવા માટેનું સંપૂર્ણ મટીરિયલ તમારી પાસે છે. અને ઇવન દરેક બાહુબલીની અંદર પણ ખાસ જે મોસ્ટ પ્રોબેબલ એક્ઝામની અંદર આવી શકે તેવા ઓબ્જેક્ટિવ છે ને બેટા, એને આપણે આવરી જ લીધેલા છે. એટલે પૂરા દિલથી લગનથી મહેનત કરશો ને તો માર્ક્સ તો આવવાના તમારા જ છે. હાથમાં છે, હવે તમારે શું કરવું. Perfect. ચલો, તો sec sec theta theta એટલે ભાઈ 1/cos theta થાય કે, અને cosec theta એટલે 1/sin theta. done. ખાલી જગ્યાનું મૂલ્ય અવ્યાખ્યાયિત tan 90 ભાઈ રિપીટ છે ભાઈ, tan 90 અવ્યાખ્યાયિત થાય અને sin 90 1 થાય. ચલો ફરી sec theta એટલે ભાઈ 1/cos theta થાય, મતલબ ઈચ્છા થઈ જાય છે, અને cosec theta 1/sin એટલે theta. આવું થાય. sin 60 sin 60/√3/2 થાય કે, અને sec 60/2 થાય. રાઈટ, સામે જ જોડી આપેલી છે. ડન ડણા ડન. tan 45/sin બાબા થાય અને tan 60/√3 થાય. ટેબલ જ યાદ રાખવાનું એના આધાર પર. ભાઈ sec square minus tan square sin બાબા થાય અને sec 60/2 થાય. ક્લિયર? ચલો. તો આની સાથે જોડકા કમ્પ્લીટ થઈ ગયા. પરીક્ષા વખત જ્યારે બી તૈયારી કરો નીચે તમને ટાઈમ સ્ટેમ્પ મળી હશે. ડાયરેક્ટલી ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, 2 માર્ક્સના આ બધા જે દાખલા તમારે કરવા છે તો બી ઇઝી વેમાં થઈ જશે. ઓકે, ચલો શરૂઆત કરીએ. દાખલો સાબિત કરો sec theta plus tan theta minus 1 sec theta minus tan theta plus 1. જો બેટા એકદમ cos c ના વ્યસ્ત જેવું પ્રેઝન્ટેશન તમારે ડાયા બા, દેવાનું છે. જમણા બા. હા, લેફ્ટ હેન્ડ સાઈડ LHS લખશો તો ટીચરને લાગશે વાહ લખ્યું છે, રાઈટ? હા. શું આપેલું છે જરાક લખી નાખીએ આપણે. તો આપેલું છે બેટા sec theta plus tan theta minus 1 into sec theta minus tan theta plus 1. જો મેથ્સ છે ને બેટા એ અન્ય સબ્જેક્ટો કરતાં આસાન સબ્જેક્ટ છે, કારણ ઓબ્ઝર્વેશનનો ખેલ હોય છે. તમે જેટલું ફાસ્ટ ઓબ્ઝર્વ કરી લેશો ને બેટા એટલા ફાસ્ટ માર્ક આવશે. અને નાના ધોરણથી વિચારો એકદમ પાપા પગલી કરતા હતા ત્યારે જે મેડમ તમને મેથ્સ શીખવાડતા હતા ને, ગોરી આજે મેથ્સ જ છે. મેથ્સ કંઈ બદલાયું નથી. જો કઈ રીતના, તો ધ્યાનથી જોવાનું શું છે ભાઈ, તો બંનેમાં sec theta છે, તો આ sec theta. અહીંયા બીજું પદને હું ક્લબ કરી દઉં છું. જીવનનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ જોડી બનાવવાનું, તો મેં જોડી બનાવી a પ્લસ b. બાજુમાં a માઇનસ b મને દેખાઈ ગયું હતું, જો ઇન્ટુ a, અને આ બંનેમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં, રાઈટ? તો આ શું થઈ જશે? tan theta minus 1 થઈ જશે. જોઈ લો, a પ્લસ b, a માઇનસ b શું થાય? શું શીખવાડ્યું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, રાઈટ? તો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય કે ન થાય બેટા? રાઈટ? હવે વર્ગનું વિસ્તરણ કરતા તો આવડે ને તમને. તો આ જો આ sec સ્ક્વેર theta એમ ને એમ, આ માઇનસ, વર્ગનું વિસ્તરણ કરો. ચલો, પહેલાનો વર્ગ, વચ્ચેની નિશાની, આ 3 નો ગુણાકાર, તો -2 tan theta પ્લસ અંતિમનો વર્ગ. ક્લિયર? હવે માઇનસ ને અંદર ડિસ્ટ્રીબ્યુટ કરું છું. તો જોજો બેટા, આ sec સ્ક્વેર theta માઇનસ tan સ્ક્વેર theta માઇનસ માઇનસ પ્લસ 2 tan theta માઇનસ 1. ક્લિયર છે? તમને ખબર જ છે આજના સેશનમાં 2 વખત આપણે તો બોલી ગયા છીએ sec સ્ક્વેર theta માઇનસ tan સ્ક્વેર theta કેટલા થાય? 1. તો મતલબ કે 1 પ્લસ 2 tan theta માઇનસ 1. તો તમે જો આ પ્લસ 1 ને માઇનસ 1 તો સહી જ થઈ ગયા. તો શું વધ્યું બેટા? 2 tan theta. જો વિચારો આવી રજૂઆત કરશો તો આમ ટીચર કેટલો ખુશ થશે કે વાહ, હોશિયાર છોકરાનું પેપર હું જોઈ રહ્યો છું ભાઈ, રાઈટ? ફાવશે ને રજૂઆત કરતા? નેક્સ્ટ ક્વેશ્ચન. ડાયા બાને લેવાના અને જમણા બા સાબિત કરી દેવાના. sin બીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય તો 3 cos બીટા માઇનસ 4 cos 3 બીટાની કિંમત શું? ઓકે, જો બેટા sin બીટા અડધો છે. પાકી વાત? sin અડધો ક્યારે થાય? 30 માટે થાય ને. તો મતલબ કે sin બીટા બરાબર sin 30. ચાલે? તો મતલબ કે બીટા બરાબર 30. તો તમને કિંમત પૂછી છે 3 cos બીટા માઇનસ 4 cos ઘન બીટાની, રાઈટ? તો અહીંયા તમે જો તો આ 3, આ cos 30 માઇનસ 4, આ cos 30 નો ઘન. ચાલે? તો 3 cos 30 યાદ છે તમને? √3/2.
-4 આ થઈ ગયું બેટા √3/2 નો ઘન. ક્લિયર? તો આ બંનેમાંથી હું √3/2 સામાન્ય લઈ લઉં તો અહીંયા શું વધશે 3 ઓછા 4 અહીંથી એક વાર જતા રહે એટલે બે વાર રહ્યા ને તો વર્ગ કરતા તો આવડે કે √3 નો વર્ગ 3 થાય ને 2 નો વર્ગ 4 થાય. રાઈટ? તો આ 4 ઉડી ગયા બેટા. તો તમે જો આ √3/2 તો અહીંયા શું વધ્યું 3 ઓછા 3. તો ભાઈ આ √3/2 3 ઓછા 3 કેટલા થાય 0. 0 ચુંબક કહેવાય જેની સાથે ગુણે પોતાને જેવું કરી દે એટલે કે 0. તો મતલબ કે તમારે જે કિંમત પૂછી છે એનો આન્સર શું આવ્યો બેટા 0. આમ કોસનું વ્યસ્ત શું થાય દિલથી બોલો તો કોસનું વ્યસ્ત બોલો એવી રજૂઆત છે આ. રાઈટ? ડન. tan થીટા 4/5 છે તો 5 sin થીટા -4 cos થીટા ના છેદમાં 5 sin થીટા cos 2. જો બેટા બહુ જ ઈઝી રજૂઆત. આ 5 sin થીટા -4 cos થીટા ના છેદમાં 5 sin થીટા cos થીટાની કિંમત તમને પૂછી છે. બરાબર? તમને tan થીટા આપેલું છે તો વિચાર આમાં એવું તો શું કરો તો tan થીટા બની જાય. તો મને ખબર છે tan થીટા એટલે sin થીટા ના છેદમાં cos થીટા વડે ભાગી નાખું તો અહીંયા લખું બીજું cos થીટા વડે ભાગતા. ક્લિયર છે? તો જેવું બેટા હું આને cos થીટા વડે ભાગીશ તો આ 5 આ શું થઈ ગયું બેટા તમે કહેશો sin થીટા ના છેદમાં cos થીટા કહેશો ને -4 આ શું થઈ ગયું બેટા cos થીટા ના છેદમાં cos થીટા. બરાબર છે? ના છેદમાં 5 આને શું કહેશો sin થીટા ના છેદમાં cos થીટા પ્લસ આને શું કહેશો બેટા cos થીટા ના છેદમાં cos થીટા કહેશો કે બોલો હા. રાઈટ? તો આ 5 sin upon cos ને આપણા ગામમાં શું કહેવાય tan થીટા માઇનસ સરખું ઉડી જાય ના છેદમાં 5 sin થીટા ના છેદમાં cos થીટા શું કહેવાય tan થીટા પ્લસ સરખું ઉડી જાય. બટ tan થીટા તો તમારી પાસે 4/5 આપેલા જ હતા તો 5 આ થઈ ગયું બેટા 4 ના છેદમાં 5 ઓછા 4 આ 5 આ થઈ ગયું બેટા 4 ના છેદમાં 5 વત્તા 1 અહીંથી બેટા 5 5 5 5 સહિત થઈ ગયા તો 4 ઓછા 4 અંશ થઈ ગયો 0 છેદ થઈ ગયો બેટા 4 વત્તા 1 કોઈનો બી અંશ 0 તો જવાબ 0. તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવી ગયો બેટા 0. ચલો cos વર્ગ 45 cos વર્ગ 30 is equal to x into cos 45 into sin 45 હોય તો x શોધો. જો બહુ જ બેઝિક લેવલનો ક્વેશ્ચન છે તમને ખાલી અને જે બે ક્વેશ્ચન છે ને બેટા એમાંથી એક ક્વેશ્ચન તો આનો આવશે જ. રાઈટ? કિંમતો આધારિત 2 માર્કનો ક્વેશ્ચન. cos 45 બોલો ભાઈ 1/√2 તો એનો વર્ગ. cos 30 બોલો ભાઈ √3/2 તો એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x. cos 45 બોલો ભાઈ 1/√2 અને sin 45 બોલો ભાઈ 1/√2. ખાલી કિંમતો આવડતી હોવી જોઈએ તમને. તો 1/√2 નો વર્ગ કેટલો થશે 1/2 ઓછા √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 ઇઝ ઇક્વલ ટુ x. અહીંયા 1/√2 into 1/√2 તો કેટલા થઈ ગયા બેટા 1/2. તો આ બે જે છે એને આ બાજુ મોકલી દો. સમજ્યા? તો 2 ના છેદમાં 2 ઓછા 6 ના છેદમાં 4 બરાબર કેટલા x. તો આ 1 માઇનસ આ 2 વડે છેદ ઉડી જશે ને તો આ 3/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા x. તો અહીંયા લસા લઈ લેશો તો x બરાબર 2 ઓછા 3 ના છેદમાં 2 એટલે -1 ના છેદમાં 2 તેથી x મળી ગયું બેટા -1 ના છેદમાં 2. ચલો હવે આગળ જોઈએ 38 નંબર sin a plus cos a k નો વર્ગ વત્તા cos a plus sec a નો વર્ગ બરાબર 7 plus tan square theta plus cot square a એવું છે. બેટા ખોટું ના લગાડતા પણ આ પ્રકારના ક્વેશ્ચન ખરેખર હલવા ક્વેશ્ચન હોય છે. જે તમે મતલબ મેથ્સ જે છે ને બેટા ઓબ્ઝર્વેશનનો ખેલ છે. જે તમે નાના ધોરણમાં ઓબ્ઝર્વ કર્યું ને બસ એ જ વસ્તુ અહીંયા ચાલતી હશે. ખાલી એકદમ તમને મતલબ દેખાવું જોઈએ. જો દેખાડું તમને અહીંયા તમે સૌથી પહેલા શું લખશો તો LHS માં શું આપેલું છે બેટા તો તમે લખશો કે ભાઈ આપેલું છે sin a plus cosec a નો વર્ગ પ્લસ cos a plus sec a નો વર્ગ. હવે વર્ગ દેખાયું એટલે તમે નવું તો શું કરવાના છો વર્ગનું વિસ્તરણ જ કરવાના છો ને. તો ચલો વર્ગનું વિસ્તરણ કરીએ. આવડે ને તમને પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ઇન્ટુ બીજું વત્તા બીજાનો વર્ગ. આવું જ લખશો ને તમે. બીજું તો કંઈ નવું તો લખવાનું નહીં. એ જ રીતના અહીંયા બી વર્ગનું વિસ્તરણ કરશો ને. વર્ગનું વિસ્તરણ ચાલો કરીએ. શું થશે બેટા તો તમે કહેશો સાહેબ પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ઇન્ટુ બીજું પ્લસ બીજાનો વર્ગ. ક્લિયર છે? હવે દુનિયાનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ સાચી જોડી બનાવી. તો સાચી જોડી બનાવી એની પહેલા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ બંને તો પતિ પત્ની છે. ભેગા થઈ ગયા તો કેટલા થઈ જશે 1. એ જ રીતના આ બંને બી પતિ પત્ની છે. ભેગા થઈ ગયા તો કેટલા થઈ જશે 1. તો સાચી જોડી પહેલા બનાવી મેં તો ભાઈ sin સ્ક્વેર a ની જોડી કોની સાથે બનશે તો તમે કહેશો સાહેબ cos સ્ક્વેર a સાથે. તો જો આ લખી દીધું આ લખી દીધું વત્તા આ 2 અને આ તો કેટલા છે 1 વત્તા
આ 2 અને એની બાજુમાં કેટલું છે 1. હવે અહીંયા જોવો છો બેટા કોસેક સ્ક્વેર. કોસેક સ્ક્વેર સીસી વાળી ફોર્મ્યુલા તમને આવડતી હશે. કોસેક સ્ક્વેર એ ને શું કહેવાય 1 પ્લસ કોટ સ્ક્વેર એ. તો અહીંયા મેં લખી દીધું 1 પ્લસ કોટ સ્ક્વેર એ. અને એ જ રીતના બેટા એસટી વાળી ફોર્મ્યુલા બી આવડતી હશે. સેક સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એ થાય તો સેક સ્ક્વેર એને શું લખાય 1 પ્લસ ટેન સ્ક્વેર એ. ક્લિયર છે? હવે જો તો સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ કેટલા થઈ જાય 1. એની બાજુમાં 2 છે, એની બાજુમાં 2 છે, એની બાજુમાં 1 છે, એની બાજુમાં કોટ સ્ક્વેર એ છે, એની બાજુમાં 1 છે અને એની બાજુમાં ટેન સ્ક્વેર એ છે. હવે જરાક હિસાબ કિતાબ કરીએ તો 1 2 3 2 5 1 6 ને 1 7 મતલબ કે 7 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ. બેટા આ તો લાવવાનું છે ને તમારે, તો મતલબ શું થઈ ગયું તમારું RHS છે ને ઈઝી. ચલો આગળ જોઈએ. સાબિત કરો છે cos θ ના છેદમાં 1 માઇનસ sin θ. જો ગભરાવાની ક્વેશ્ચન જે સાબિત કરવા વાળા હોય ને એ તો ગોતીને પહેલા કરવાના, કારણ કે બહુ ઈઝી હોય છે. જો અહીંયા તમે LHS શું આપેલું છે cos θ ના છેદમાં 1 માઇનસ sin θ પ્લસ cos θ ના છેદમાં 1 પ્લસ sin θ. જરાય ગભરાતા નહીં બેટા. સૌથી પહેલા જો અંશમાં સરખું સરખું દેખાય છે, સરખાનું કામ કોમન લેવાનું. તો ચલો ભાઈ cos θ આપણે કોમન લઈ લીધા. આટલું તો કરી શકશો ને, મેથ્સ ઓબ્ઝર્વેશનનો ખેલ છે. તો અહીંયા શું વધશે 1 ઓવર 1 માઇનસ sin θ. બાજુમાં શું વધશે 1 ઓવર 1 પ્લસ sin θ. આવું ચિત્ર વિચિત્ર દેખાય તમારું દિલ શું કહેશે? લસા લઈ લઈએ, ચોકડી ગુણાકાર કરી નાખીએ. તો દિલ કહે તો દિલની વાત તો માનવી પડે ને બેટા. ચલો આપણે દિલની વાત માનીએ. તો આ cos θ એમને અહીંયા શું થઈ ગયું, આ પાર્ટી અહીંયા આવી એટલે કે 1 પ્લસ sin θ પ્લસ આ પાર્ટી અહીંયા ગઈ એટલે કે 1 માઇનસ sin θ ના છેદમાં બંનેનો ગુણાકાર ને ચોકડી ગુણાકાર શીખ્યા છો નાના ધોરણમાં, મેડમજીએ શીખવાડ્યું હશે, યાદ કરો. ચોકડી ગુણાકાર ને મેડમને નહીં. ક્લિયર છે? ડન. તો અહીંયા તમે જો આ થઈ ગયું a માઇનસ b, બાજુમાં a પ્લસ b. a માઇનસ b a પ્લસ b શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. મતલબ શું થાય 1 માઇનસ sin સ્ક્વેર. એની ઉપર sin θ માઇનસ sin θ તો શું થઈ ગયા? ઉડી ગયા. તો આ cos θ આ 1 વત્તા 1 કેટલા થઈ ગયા બેટા? 2 ના છેદમાં 1 માઇનસ sin સ્ક્વેર મતલબ cos સ્ક્વેર. તો cos θ ઉડી ગયા. તો શું વધ્યું? 2 ના છેદમાં cos θ. 1 અપન cos ને શું કહેવાય? sec θ. તો બેટા તમારે આ તો લાવવાનું છે. હતો ને હલવો ક્વેશ્ચન, પહેલા જ કીધું તું ઓબ્ઝર્વેશનની ગેમ છે ભાઈ મેથ્સ. એમાં ત્રિકોણમિતિ ખાસ લોકોએ બદનામ કર્યું છે. બાકી આવો એક વખત 11 સાયન્સમાં આખી ત્રિકોણમિતિ ભણાવશું, બહુ જ આસાન લાગશે, એકદમ કોન્ફિડન્સ આવી જાય. cosec θ માઇનસ cot θ આખાનો વર્ગ બરાબર 1 માઇનસ cos θ ના છેદમાં 1 પ્લસ cos θ. જો આ બી કોઈ મતલબ કેવો હેવી ક્વેશ્ચન નથી. હું LHS થી જ ચાલુ કરું છું, સમજો. LHS શું આપેલું છે બેટા તમને? cosec θ માઇનસ cot θ આખાનો વર્ગ. આવા દાખલામાં શું કરવાનું? જો આમે તમારે સાબિતીમાં cos θ લાવવું છે એટલે sin cos માં ફેરવી દઈએ, રાઈટ? તો ભાઈ cosec θ ને મારા ગામમાં તો 1 અપન sin θ કે તમારા ગામમાં એ કહેતા હશે. cot θ ને શું કે તમારા ગામમાં ભાઈ? તો cos θ ના છેદમાં sin θ આખાનો વર્ગ. તો જો બેટા બંનેનો છેદ સરખો છે, દેખાયો? તો નાના ધોરણમાં લસાની વાતચીત થઈ હતી તો કંઈક આવું થઈ જશે. તમે કહેશો હું વાત સાહેબ આવું 10માં આવે? આવું જ આવે છે ભાઈ. જો આનથી જ કદાચ અમુક વિદ્યાર્થીઓ ગભરાતા હશે. વર્ગનું વિસ્તરણ કરું તો બેટા આ થઈ ગયું 1 માઇનસ cos θ નો વર્ગ અને છેદમાં થઈ ગયું sin સ્ક્વેર θ. sin સ્ક્વેર θ ને શું લખાય? 1 માઇનસ cos સ્ક્વેર θ લખાય ને. sin સ્ક્વેર θ આજના સેશનમાં શીખી ગયા છો, રાઈટ? હવે તમે જો તો અંશમાં વર્ગનો શું મતલબ? 2 વાર ને ભાઈ. 1 માઇનસ cos θ ઇન્ટુ 1 માઇનસ cos θ અને છેદમાં તફાવત ના આવ્યો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. સરખું સરખું ઉપર નીચે સહિત થઈ ગયા. તો શું વધ્યું બેટા? 1 માઇનસ cos θ ના છેદમાં. હવે આને ગોખવા જશો તો ક્વેશ્ચન અઘરો છે, ફીલ કરી લેશો તો ફાલતુ છે. તમારા પર છે કે ક્વેશ્ચન શું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2 sin θ પ્લસ cos θ ઇઝ ઇક્વલ ટુ 2. તો tan θ ની કિંમત શું છે? સરસ. તમે જોવો છો બેટા અહીંયા તમને આપેલું છે 2 sin θ પ્લસ cos θ ઇઝ ઇક્વલ ટુ 2. ક્લિયર છે? cos θ 0 નથી ભાઈ. cos θ 0 નથી. જો cos θ 0 હોય તો sin θ 1 થઈ જાય. તો 2 into 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જાય. એટલે જ આપેલું છે બેટા cos θ 0 નથી. જો cos θ 0 નથી તો cos θ વડે ભાગતા ચાલે. તો હું cos θ વડે ભાગું તો આ 2 આ શું થઈ ગયું ભાઈ? તો sin θ ના છેદમાં cos θ પ્લસ આ શું થઈ ગયું? તો cos θ ના છેદમાં cos θ ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં cos θ. ચાલશે? તો 2 sin θ ના છેદમાં cos θ શું કહેવાય? tan θ પ્લસ cos θ પણ cos θ કેટલા થઈ ગયા? 1
ઇઝ ઇક્વલ ટુ 2 1 અપોન કોસ ને શું કહેવાય સેક થીટા કેવાશે રાઈટ બંને બાજુ વર્ક કરતા બેટા તો બંને બાજુ વર્ગ કરતા તો જેવું બેટા તમે બંને બાજુ વર્ક કરશો તો a વત્તા b નો વર્ગ આવડે ને તમને શું થાય પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 2 નો વર્ગ કેટલો થઈ ગયો 4 અને sec નો વર્ગને તમે શું લખશો 1 પ્લસ tan સ્ક્વેર થીટા ચાલે હવે સાદુરૂપ આપી દો તેથી બેટા 4 tan સ્ક્વેર થીટા પ્લસ 4 tan થીટા આ પ્લસ છે રાઈટ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 4 tan સ્ક્વેર થીટા તો તમે જો 4 tan સ્ક્વેર થીટા 4 tan સ્ક્વેર થીટા તો શું થઈ ગયા સહિત આસાન હતો ક્વેશ્ચન એક આ બાજુ જતો રહ્યો તો મતલબ કે બેટા 4 tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4 ઓછા 1 કેટલા થઈ ગયા 3 તેથી tan થીટાની કિંમત પૂછી છે ને તો એને કરતા બનાવી નાખો તો કેટલું મળી ગયું બેટા 3/4 તો tan થીટા કેટલા આવ્યા બેટા 3/4 નેક્સ્ટ છે 2 tan સ્ક્વેર 45 ડિગ્રી પ્લસ x માઇનસ sin સ્ક્વેર 60 ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો x ની કિંમત જો બેટા આવું તમને પહેલા આપી દીધું છે તો આપેલું છે કે કરીને તમારે આટલું છાપી દેવાનું છાપી દેશો હવે તમને કિંમતો ખબર હોવી જોઈએ તેથી 2 tan 45 1 થાય નો વર્ગ વત્તા x ઓછા sin 60 √3/2 થાય એનો વર્ગ બરાબર કેટલા 2 તો 1 નો વર્ગ તો એક જ થાય ને તો 2 ગુણ્યા એટલે કેટલા થઈ ગયા 2 પ્લસ x ઓછા √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 બરાબર કેટલા 2 તો 2 અને 2 તો શું થઈ ગયા બેટા સહિત થઈ ગયા કે તો x બરાબર આ પેલી બાજુ જતું રહ્યું એટલે કેટલા 3/4 તો x ની કિંમત પૂછી હતી વિચારો આવા આવશે આવા જ ક્વેશ્ચનો આવશે નેક્સ્ટ ક્વેશ્ચન સર sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા નું મૂલ્ય શૂન્ય થાય ઓબ્જેક્ટિવમાં જોઈ ગયેલા હતા ઓબ્જેક્ટિવમાં જોયા હતા 45 જવાબ આવતો તો હવે ગણિત ત્યારે બી આ જ ગણતરી કરી હતી અત્યારે બી આ જ ગણતરી કરું છું અહીં તમને એવું કીધું છે ભાઈ કે sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા 0 થવા જોઈએ જો sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા 0 થઈ ગયા બેટા તો sin સ્ક્વેર થીટાને હું cos સ્ક્વેર થીટા કહી શકીશ બંને બાજુ cos સ્ક્વેર થીટા વડે ભાગું તો sin સ્ક્વેર થીટા ના છેદમાં cos સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા ના છેદમાં cos સ્ક્વેર થીટા બરાબર છે બટ sin સ્ક્વેર અપન cos સ્ક્વેર તો શું થાય બેટા tan સ્ક્વેર થીટા cos સ્ક્વેર અપન cos સ્ક્વેર તો શું થાય 1 તેથી બેટા tan થીટા બરાબર 1 તેથી બેટા થીટા બરાબર 45 ડિગ્રી આ ઓબ્જેક્ટિવમાં જોયું હતું અને અત્યારે 2 માર્ક્સમાં પણ આ સેમ ક્વેશ્ચન આપણે જોયો છે ચલો આગળ 2 cos 30 into sin 30 is equal to sin theta જો બેટા 2 cos 30 into sin 30 is equal to sin theta તો થીટાનું મૂલ્ય પૂછ્યું છે તમને કિંમતો ખબર હોવી જોઈએ તેથી બેટા 2 cos 30 કેટલા થાય તમે કહેશો √3/2 sin 30 કેટલા થાય તમે કહેશો 1/2 આ બી કદાચ આપણે ઓબ્જેક્ટિવમાં જોઈ ગયેલા છે ઇઝ ઇક્વલ ટુ sin theta તો આ બે અને આ બે ઉડી ગયા તેથી બેટા sin theta તમને કેટલા મળ્યા √3/2 તમને ખબર છે કે √3/2 કોના માટે થતું હોય છે sin 60 માટે તેથી બેટા થીટા બરાબર કેટલા આવી ગયા 60 ડિગ્રી ડન ચલો sec theta plus tan theta minus રિપીટ ક્વેશ્ચન માની શકો છો ને થોડીક વાર પહેલા જ આપણે ગણ્યો હતો a + b a - b ચલો ફરીથી ગણીને બતાવી દો આ જ હતો સર LHS તમને આપેલું છે મમ્મીની બદામ સર સાબિત કરો લખેલું નતું હા એટલે હવે પછી તો યાર sec theta minus tan theta plus 1 પ્લેન ના ક્લિયર એરોપ્લેન જો અહીંયા તમે ધ્યાનથી જો જોશો ને બેટા તો a તરીકે sec theta છે અને b તરીકે બેટા શું છે tan theta minus 1 ચલો હું તો કહું છું રિપીટ છે મારી સાથે સાથે બોલો ભલે તમારો અવાજ હું નહીં સાંભળી શકું પણ સાથે સાથે બોલો હવે હું શું લખીશ તો અહીંયા હું લખીશ શું લખીશ sec theta આ બંનેમાંથી માઇનસ કોમન તો આ શું થઈ ગયું tan theta minus 1 તો આ શું થઈ ગયું બેટા a plus b a minus b મેડમ જે કીધું a plus b a minus b દેખાય a square minus b square લખી દેવાનું a તરીકે શું છે અહીંયા sec theta તેનો વર્ગ માઇનસ b તરીકે અહીંયા શું છે tan theta minus 1 એનો વર્ગ વર્ગનું વિસ્તરણ આવડે ને ભાઈ ચલો કરો તત્કાલ જવાબ આવશે બેટા જો આ sec square theta માઇનસ અહીંયા વિસ્તરણ કરીએ તો tan square theta minus 2 tan theta plus 1 દેખાશે આ માઇનસને ડિસ્ટ્રીબ્યુટ કરું છું બેટા તેથી બેટા આ sec square theta minus tan square theta plus 2 tan theta minus 1 બટ આ તો અમર જોડી છે sec square minus tan square કેટલા થાય 1 plus 2 tan theta માઇનસ 1 તો આ પ્લસ 1 માઇનસ 1 ઉડી ગયા તો શું વધ્યું 2 tan theta આ તો લાવવાનું હતું તો RHS અને બાહુબલીમાં જે પ્રશ્ન રિપીટ થાય એના ચાન્સ છે ભાઈ બોર્ડની અંદર એઝ ઇટ ઇઝ આવવાના નેક્સ્ટ ક્વેશ્ચન sin beta 1/2 આ બી બોલો સાહેબ આનો આન્સર 0 આવશે કહું છું રિપીટ છે આજ 10 સેશનમાં આપણે જોયું હતું કઈ રીતના જો છો
અહીં સાઇન બીટા તમારા છે અડધો, અડધાને કહેવાય સાઇન 30, રાઈટ? તેથી બેટા હું માનીને ચાલીશ કે બીટા છે મારા 30. હવે આપણને કિંમત પૂછી છે 3 cos બીટા માઇનસ 4 cos ક્યુબ બીટાની. આપણી આંખો તેજ છે, હું આમાંથી cos બીટા સામાન્ય લઈ લઈશ તો મને શું મળશે? 3 માઇનસ 4 cos સ્ક્વેર બીટા. ક્લિયર છે? બીટા 30 છે એટલે કે cos 30, 3 માઇનસ 4 cos સ્ક્વેર 30. ક્લિયર? તો આ cos 30 કેટલા થાય? તમે કહેશો √3/2 ઇન્ટુ 3 માઇનસ 4 cos 30 √3/2 તો એનો વર્ગ કેટલો થઈ ગયો? 3/4. 4 ઉડી ગયા. તેથી બેટા √3/2 મેં પહેલા જ કીધું તો રિપીટ છે તો આ 3 માઇનસ 3 એટલે કે બેટા આ √3/2 3 માઇનસ 3 કેટલા થઈ જાય? 0. તો આન્સર શું આવી ગયો? 0 ઇઝ ઇક્વલ ટુ મતલબ કે RHS નહીં, અહીંયા તો કિંમત જ લાવવાની હતી ને તો આની કિંમત કેટલી આવી ગઈ ભાઈ? 0. ચલો આવી રિપીટ છે સર 1/9 કદાચ આવશે ઓબ્જેક્ટિવમાં તો 2 માર્કમાં છે, રાઈટ? શું કરીશું? તો અહીં 5 sin થીટા માઇનસ 4 cos થીટા, નહીં આનો બી 0 જ આવશે સર. 5 sin થીટા પ્લસ cos થીટા 2 માર્કમાં જ હતો અને ક્રમમાં જ હતા, રાઈટ? સૌથી પહેલા હું શું કરીશ? cos થીટા વડે ભાગતા, cos થીટા વડે ભાગતા, કાંઈ નહીં, એ બહાને વિદ્યાર્થીઓને રિવિઝન થઈ જાય, રાઈટ? તો cos થીટા વડે ભાગવું તો 5 એમને રિવિઝનનું રિવિઝન, sin થીટા અપન cos થીટા માઇનસ 4, અહીંયા બેટા શું થઈ ગયું? cos થીટા અપન cos થીટા ના છેદમાં 5 sin થીટા અપન cos થીટા પ્લસ cos થીટા અપન cos થીટા. ક્લિયર છે બેટા? હવે જોઈએ છીએ તો આ 5 sin અપન cos ને શું કહેવાય? tan થીટા માઇનસ 4 cos થીટા અપન cos થીટા કેટલા થઈ ગયા? 1 ના છેદમાં 5 sin થીટા અપન cos થીટા એટલે tan થીટા પ્લસ cos થીટા અપન cos થીટા એટલે 1. tan થીટા તો 4 ના છેદમાં 5 છે તો 5 ઇન્ટુ 4 ના છેદમાં 5 માઇનસ 4 5 4 ના છેદમાં 5 પ્લસ 1. તો આ 5 5 તો ઉડી ગયા તો બેટા 4 ઓછા 4, અહીંયા બી 5 5 ઉડી ગયા, અહીંયા 4 વત્તા 1 મતલબ કે 0 ના છેદમાં 5 અંશ 0 તો જવાબ 0. ચલો આવી રિપીટ છે સર -1/2 -1/2. જો આ મમ્મીની બદામનો પ્રતાપ છે, રાઈટ? જોવો છો કઈ રીતના? તો cos સ્ક્વેર 45 ડિગ્રી આજના સેશનના ક્વેશ્ચનો છે. જો મને બેટા યાદ રહી જાય છે તો તમે તો આખું વર્ષ તૈયારી કરી છે ને તમારે બોર્ડની એક્ઝામ આપવાની છે. જો હું અહીંયા જ ટેન્ટ કરાવું છું અને મારે બોર્ડની એક્ઝામ નથી આપવાની, તેમ છતાં જો મને યાદ રહી જાય છે તો તમને યાદ રહી જવા જોઈએ. જોવો છો તમે cos 45 કેટલા થાય? 1/√2 નો વર્ગ. cos 30 કેટલા થાય? √3/2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x. cos 45 કેટલા થાય? 1/√2. sin 45 કેટલા થાય? 1/√2. તો આ કેટલા થઈ ગયા બેટા? 1/2 માઇનસ 3/4 ઇઝ ઇક્વલ ટુ x અને 1/√2 1/√2 કેટલા થઈ ગયા? 1/2. તો અહીંયા તમે જો છેદ 4 કરી દો તો આ 2 ઓછા 3 એટલે કે -1 ઇન્ટુ આ છેદવાળો 2 અહીંયા આવી ગયો ઇઝ ઇક્વલ ટુ x. તેથી બેટા મેં પહેલા જ કીધું હતું કે x બરાબર -1/2. 2 દુ 4. ચલો નવો છે, હા જોઈ લઈએ. cosine તો બેટા દુનિયાનું સૌથી આસાન કામ કઈ ખબર? મોટા ને નાનું બનાવ. વિચારો કોઈક બહુ જ મોટી હસ્તી છે, એકાદ કંઈક ગફલું કરશે, બિચારો આપોઆપ નાનો થઈ જશે. તો એ નિયમને હું યાદ રાખીને આ ક્વેશ્ચન ચાલુ કર્યું. મેં ડાબી બાજુ એટલે પસંદ કરી કારણ કે ડાબી બાજુ મોટી આપેલી છે. મોટા નાનું બનાવવું આસાન હોય છે, રાઈટ? શું કરું? વિચારજો બેટા, હું એવું તે શું કરું આની અંદર કે ભાઈ આન્સર આવી જાય, રાઈટ? નવું તો હું કંઈ જોઈ નથી શકતો એટલે મારી ઈચ્છા થઈ કે ચોકડી ગુણાકાર કરી દઉં. શું ઈચ્છા થઈ? ચોકડી ગુણાકાર. ઈચ્છાને દબાવે નહીં, રાઈટ? તો ચલો આ કોસે અહીંયા કોસે સાથે ગયો ભાઈ તો શું થયો? cos સ્ક્વેર a. એ જ રીતના 1 + sin અહીંયા 1 + sin a સાથે ગયો તો 1 + sin a નો વર્ગ મતલબ કે 1 + 2 sin a પ્લસ sin સ્ક્વેર a ના છેદમાં બેટા શું થઈ ગયું? 1 + sin a ઇન્ટુ cos a. ચાલે? દુનિયાનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ સાચી જોડી બનાવી. તો cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a જોડી થઈને કેટલા થઈ ગયા? 1. અહીંયા ઓલરેડી 1 તો હતા જ પ્લસ 2 sin a ના છેદમાં 1 + sin a ઇન્ટુ cos a. મને સાબિતીના દાખલામાં સાહેબ અલગ જ મજા આવે, એકદમ આસાન લાગે. તો 1 + 1 કેટલા થઈ ગયા? 2. એમાંથી 2 સામાન્ય કાઢી લીધા તો આ કેટલા થઈ ગયા? 1 પ્લસ આ 2 જતા રહે એટલે આ કેટલા થઈ ગયા? sin a ના છેદમાં 1 + sin a ઇન્ટુ cos a. તો
તો તમે ધ્યાનથી જુઓ તો આ તો સરખું ઉડી ગયા. તો શું વધ્યું બેટા? 2/cos A અને 1/cos ને શું કહેવાય? sec. તો 2 sec A કદાચ આ જ લાવવાનું હશે તમને, તો RHS. પરફેક્ટ. 5 sin square 30 plus 4 sec work 30 minus cot work 45 ના છેદમાં 1. બેટા આવા ક્વેશ્ચન 2 માર્કમાં મને લાગે છે કે એટલીસ્ટ બેઝિક વાળા માટે તો ગેરંટી છે કે આવશે. ખાલી બેટા તમારે ટેબલ યાદ રાખી લેવાનું છે. જો તમને ટેબલ યાદ હોય તો કામ થઈ ગયું. રાઈટ? જો આપણો શોર્ટ્સ છે એક બનાવી લો. પરફેક્ટ. ગઈ સાલનો. હા, હે ને? જોઈ એને લેજો. તમે જોઈ લેજો તો બધી કિંમતો એક ઝાટકે આવડી જો આ 5 sin 30 કેટલા થાય? 1/2 તો એનો વર્ગ પ્લસ 4 sec 30 કેટલા થાય? 2/√3 નો વર્ગ ઓછા cot 45 કેટલા થાય? 1 નો વર્ગ. અહીંયા જો લીલા શાકભાજી ખાઓ છો ને તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા દેખાય છે, જે આપોઆપ કેટલા થાય? 1. તો છેદ લખવાની કોઈ જરૂર નથી. રાઈટ? તો મતલબ કે આ 5 1/2 નો વર્ગ કેટલા થાય? 1/4 માઇનસ 4 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4 √3 નો વર્ગ 3 ઓછા 1 નો વર્ગ 1. તો મતલબ કે બેટા 5/4 માઇનસ 16 ના છેદમાં 3 ઓછા 1. રાઈટ? તો બધાનો લસા કેટલો થઈ ગયો બેટા? 12. તો છેદમાં હું 12 લખી દઉં. તો આને 12 બનાવે 3 વડે ગુણવા પડે તો 5 તેરી 15. આને 12 બનાવે 4 વડે ગુણવા પડે તો 16 ચોક 64. આને 12 બનાવે તો 12 વડે ગુણવા પડે. તો બેટા 15 માંથી 12 ગયા તો કેટલા વધ્યા? 3. 64 માંથી બી 3 ગયા તો કેટલા વધ્યા? -61 ના છેદમાં 12. તો આનો આન્સર શું આવશે બેટા? -61/12. ચલો નેક્સ્ટ છે cosec theta minus cot રિપીટ theta ક્વેશ્ચન કઈ રીતના જોવો છો તમે અહીંયા? LHS માં શું આપેલું છે બેટા? cosec theta minus cot theta નો વર્ગ. sin cos માં ફેરવી નાખો. cosec theta અને cot theta બંનેના છેદમાં શું આવશે સર? sin theta. તો આ 1 અને આ cos theta અંશની વાતચીત કરી દીધી. લસા લઈ લીધો બેટા. ઇન શોર્ટ વિસ્તરણ કરી દઉં તો 1 - cos theta નો વર્ગ મતલબ કે 2 વખત 1 - cos theta 1 - cos theta. છેદમાં બેટા સમજજો. sin વર્ગ એટલે 1 - cos વર્ગ 1 - cos વર્ગ એટલે 1 - cos theta અને 1 પ્લસ આ એટલે હું ઝડપથી ઉડાડું છું કારણ કે આગળ ડિટેલમાં મેં તમને એક્સપ્લેન કરેલું છે. તો તમે જો આ સરખું ઉડી ગયા તો શું વધ્યું બેટા? 1 - cos theta ના છેદમાં 1 + cos theta. તો તમારે એક તો લાવવાનું હતું ઇઝ ઇક્વલ ટુ RHS. tan theta plus cot theta 2 હોય તો tan theta ની 2024 ઘાત plus જો cot બેટા, theta ની 2025. x પ્લસ 1/x ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 થાય. કોઈ પણ સંખ્યામાં, કોઈ પણ ધન સંખ્યામાં ક્યારે? જ્યારે x ધન હોય ત્યારે. અને જો x ઋણ હોય તો x પ્લસ 1/x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 થાય. આ સનાતન સત્ય વસ્તુઓ છે. 11 સાયન્સમાં પહેલા દિવસે પહેલી લાઈન આપણી આ જોઈ છે. રાઈટ? કોઈ પણ સંખ્યામાં તેનો વ્યસ્ત ઉમેરો તો જો 2 કે 2 કરતાં મોટો અથવા તો -2 કે એના કરતાં નાનો હોય છે. 2 ક્યારે હોય છે? જ્યારે એ સંખ્યા 1 હોય. -2 ક્યારે હોય છે? જ્યારે એ સંખ્યા -1 હોય. x પ્લસ 1/x 2 ક્યારે થાય? જ્યારે x ખુદ 1 થાય. અને x પ્લસ 1/x -2 ક્યારે થાય? જ્યારે x ખુદ -1 થાય. આ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. જો ખબર છે તો તમારે આવું કંઈ લખીને દેવાનું નથી. તમારે તો શું લખવાનું છે? તમારે લખવાનું છે અહીં tan theta પ્લસ cot theta ઇઝ ઇક્વલ ટુ 2. x 1/x 2 થઈ ગયા. આનો મતલબ એમ થયો કે tan theta બરાબર cot theta બરાબર 1. તેથી બેટા tan theta ની 2024 ઘાત વત્તા cot theta ની 2025 ઘાત. તો tan theta તો કેટલા છે? 1 ની 2024 ઘાત. cot theta કેટલા છે? 1 ની 2025 ઘાત. 1 ની ગમે એટલી ઘાત લ્યો કેટલા થાય? 1. 1 ની ગમે એટલી ઘાત લ્યો કેટલા થાય? 1 બરાબર 2. તો આપણને કિંમત શું પૂછી છે? આની કિંમત 2. હવે આગળ જોઈએ. કિંમત શોધો. 2 tan square 45 plus cos square 30 minus sin square 60. જો બેટા કંઈક આવું તમને પૂછ્યું છે આ ક્વેશ્ચનમાં અને 1-2 માર્ક્સનો ક્વેશ્ચન એટલીસ્ટ બેઝિક વાળાને તો કિંમત વાળો આવવાનો જ છે. રાઈટ? તો 2 તમને tan 45 1 થાય, cos 30 √3/2 થાય અને sin 60 બી √3/2 થાય. આ ખબર હોવી જોઈએ. રાઈટ? જો તમને આ ખબર છે તો જો √3/2 નો સ્ક્વેર -√3/2 નો સ્ક્વેર સહિત થઈ ગયા. તો એક સાદુરૂપ આવવાની જરૂર છે જ નહીં. તો એટલે 2 1 નો વર્ગ 1 થાય એટલે કે જવાબ 2. ગણાઈ ગઈ કિંમત. Done. બીજું બી એવું. ફરી વખત તમને કિંમત જ પૂછી છે બેટા. sin 60 cos 30 11માં જશો તો સૂત્ર છે sin α + β નું. પણ અત્યારે તમે 10માં જો તો તમારે Sin કિંમત 2 મૂકીને alpha સાબિત એવું કરવું પડશે
તો આ સાઇન 60 કેટલા થશે બેટા √3/2, cos 30 કેટલા થશે બેટા √3/2, એક આન્સર આવશે. પ્લસ સાઇન 30 કેટલા થશે બેટા 1/2, cos 60 કેટલા થશે બેટા 1/2. તો √3 × √3 3 થયા, 2 × 2 4 થયા, 1 × 1 1 થયા, 2 × 2 4 થયા, રાઈટ. તો અહીંયા છેદ 4 સમાન થઈ ગયો, તો અંશમાં 3 + 1, તો બેટા 4/4, તો આન્સર કેટલો આવી ગયો બેટા 1. નેક્સ્ટ ક્વેશ્ચન. 2 cot 45 cos મતલબ જોઈ લો, હવે એકદમ હલવા ટાઈપના ક્વેશ્ચનો, મતલબ કે સેશન હું માની શકું છું કે કદાચ એના એન્ડિંગ તરફ જઈ રહ્યો છે. બહુ ઝાઝા ક્વેશ્ચન મન નહીં લાગતા કે સર વધ્યા હોય. આ 2 cot 45 1 થાય, વત્તા cos 60 1/2 થાય, ઓછા sin 30 પણ 1/2 થાય. આ સરખું વચ્ચે માઇનસ ઉડી ગયા તો 2 1 નો વર્ગ 1, એટલે કે આન્સર કેટલો આવી ગયો બેટા 2. ચલો રાજધાની દોડ્યો. ઓકે, સાબિત કરવાની છે ને, સાબિત કરવી જ પડશે, લઈ લો. કરવી જ પડશે, કરી દઈએ. ચલો જોવો છો બેટા, LHS બહુ હેવી સાબિતી આપું છું. સમજાય એને વંદન, ના સમજાય એને રોટલી વધારે ખાઈ. અભિનંદન, રાઈટ. આવું કંઈક મેં ક્યાંક સાંભળેલું, આજે લખાતું કેમ નથી સરખું. સાઇન્સ sec² θ પ્લસ cosec² θ આવું આપેલું છે ને બેટા, જોજો. તો sec² θ ને મારા ગામમાં તો 1 + tan² θ કે, અને cosec² θ ને શું કે 1 + cot² θ. દુનિયાનું ઇમ્પોર્ટન્ટ કામ, આ tan² θ, આ બાજુમાં cot² θ, બાજુમાં 2, 1 + 1 કેટલા થઈ ગયા 2. પણ તોય જો મેં આ લાંબુ કેમ રાખ્યું છે ખબર, આ 2 નથી, આ 2 × tan θ × cot θ છે. કેમ, પતિ પત્ની ભેગા થઈ તો એક જ થઈ જાય ને, તો આ 2 જ છે, પણ લખવાની રીત બદલી. જો આવું લખો ને તો જો ફિલ કરો, a² + b² + 2ab, આ શું થતું હોય છે, a + b નો વર્ગ, રાઈટ. તો મતલબ કે આ વર્ગમૂળ એઝ ઇટ ઇઝ, આને માં લખવું હોય તો a તરીકે tan θ છે, પ્લસ b તરીકે cot θ છે, આખાનો વર્ગ. તો વર્ગમાં ઉડી ગયા, તો શું વધ્યું બેટા tan θ પ્લસ cot θ. તો આ તો તમારે લાવવાનું હતું, RHS ડન. 10 50. સાહેબ આ પૂછાશે બેઝિક વાળા. શું વાત કરો છો? તો સૂત્રથી કરું કે ત્રિકોણ ચાલશે? સ્ટાર પાડી આલો. સૂત્રથી કરું કે ત્રિકોણ ચાલશે? હું તો ત્રિકોણ કરવાનો ઈરાદો ધરાવું છું. ત્રિકોણથી કરો, Okay. કોઈ બી રીતે ચાલે. Okay. મેથડ નો હવે કોઈ મહત્વ છે જ નહીં. અહીં 15 cot A બરાબર 8, તેથી cot A બરાબર 8/15. તેથી આ કાટકોણ ત્રિકોણ લઈ લઉં છું બેટા, ખૂણાનું નામ A રાખી દઉં છું, અહીંયા કાટખૂણો રાખું છું. તો cot એટલે પાસેની બાજુ, ના છેદમાં સામેની બાજુ. તો આ કેટલું થશે વિચારો, તો 15 નો વર્ગ 225, 8 નો વર્ગ 64, તો 225 + 64 289 નું વર્ગમૂળ કેટલું થઈ જશે 17, રાઈટ. તેથી કાટકોણ ત્રિકોણ પરથી બેટા તમને શું પૂછ્યું છે, sin A. sin એટલે શું થાય, સામેની બાજુ એટલે કે 15, ના છેદમાં કર્ણ એટલે કે 17, તથા sec A. sec A એટલે શું થાય ભાઈ, તો કર્ણ 17, ના છેદમાં પાસેની બાજુ 8. બાકી ધારો તો તમે કે સ્વરૂપે ગુણોત્તર લઈને પણ ગણી શકો છો, યા તો ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ કરીને પણ ગણી શકો છો, જે તમને બહેતર લાગે. આ સૌથી શોર્ટ મેથડ છે. કિંમત શોધવાની. 11th માં બી આ ફોર્મ્યુલા છે tan ડબલ ની, રાઈટ. તો tan 60 √3 આનો આન્સર આવો જોઈએ, પણ 10માં તમારે ગણવાનું છે. તો અહીંયા તમે જોવો છો બેટા, તમને 2 tan 30 ડિગ્રી અપન 1 - tan સ્ક્વેર 30 ડિગ્રી આપેલું છે, રાઈટ. તો 2 tan 30 કેટલા થાય, તો 1/√3, ના છેદમાં 1 - 1/√3 નો વર્ગ. તો બેટા આ કેટલું થઈ ગયું, 2 ના છેદમાં √3. અહીંયા કેટલું થઈ ગયું, 1 - 1/3. તો છેદમાં લસા લઈ લઉં તો 3 - 1, છેદનો છેદ અંશમાં જતો રહ્યો એટલે કે 3. અહીંયા છે બેટા તમારું 2 ના છેદમાં √3, તો અંશનો છેદ છેદમાં લેતો હોય, રાઈટ. તો 2 અને 2 તો ઉડી ગયા, તો બેટા 3 ના છેદમાં √3, તો કેટલું વધ્યું √3. મેં પહેલા જ કીધું હતું કે √3 આનો આન્સર આવશે. tan θ 1/√5 આપેલું છે, એના પરથી કિંમત શોધવાની. જો બેટા તમને પૂછ્યું છે cosec² θ - sec² θ ના છેદમાં cosec² θ પ્લસ sec² θ. એક નિત્યસમનો ઉપયોગ કરી લઉં છું. cosec² θ એટલે 1 + cot² θ માઇનસ sec² θ એટલે 1 + tan² θ. ચાલે. ના છેદમાં વસ્તુઓ તો એ જ છે, આ 1 + cot² θ, બાજુમાં 1 + tan² θ. sec² θ એટલે 1 + tan² θ. ક્લિયર છે?
બહુ બેઝિક નિત્યસમ આજના સેશનમાં બહુ બધી વખત આપણે ઉપયોગ કર્યો છે, જે અહીંયા ઉપયોગ કર્યો તો એક તો ઉડી ગયા સર અહીંયા. તો અહીંયા શું વધ્યું? કોટ સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ના છેદમાં 1 વત્તા 1 કેટલા થઈ ગયા? 2 પ્લસ કોટ સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા. આવું કરવાથી ફાયદો શું થયો? તો બેટા તમને ટેન થીટા 1/√5 હતા, વર્ક કરશો તો ટેન સ્ક્વેર થીટા 1/5 થઈ જશે, અને વ્યસ્ત કરશો તો કોટ સ્ક્વેર થીટા 5 થઈ જશે, રાઈટ? તો ખાલી કિંમત મૂકી દો. કોટ સ્ક્વેર થીટા એટલે 5, ટેન સ્ક્વેર થીટા એટલે 1/5, આ 2 પ્લસ કોટ સ્ક્વેર થીટા એટલે 5 અને ટેન સ્ક્વેર થીટા એટલે 1/5. બધાને અંશ છેદ બધાને 5 વડે ગુણો તો પચું 25 ઓછા 5 5 ઉડી ગયા એટલે કે 1, અહીંયા 5 દુ 10, પચું 25 અને 5 5 ઉડી ગયા એટલે કે 1. તો 25 માંથી 1 ગયા એટલે કેટલા વધ્યા બેટા? 24. 10 25 25 ને 10 35 ને 1 36, તો 12 દુ 24 ને 12 તેરી 36. તો આન્સર શું આવશે બેટા? 2/3. ચલો કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90. કાટકોણ ત્રિકોણ લઈ લીધું ભાઈ. એમાં ખૂણો કયો કાટખૂણો છે? તો બી છે. આને એ કહી દઉં છું, આને સી કહી દઉં છું. બીસી જેમ એસી 1/3 છે. બીસી જેમ એસી 1/3 બરાબર કે ધારતા, અથવા તો સમજજો એનો મતલબ હું આવું કહું છું, બીસી ના છેદમાં 1 બરાબર એસી ના છેદમાં 3 બરાબર કે ધારતા, જે તમને સમજાય. તો ઇટ મીન્સ બીસી જે છે બેટા એ કે છે, તથા એસી જે છે બેટા એ 3k છે. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો હોવાથી સમજો પાયથાગોરસ સાહેબ શું કહીને જશે? તો બીસી નો વર્ગ વત્તા એબી નો વર્ગ બરાબર એસી નો વર્ગ. તેથી તમારી પાસે બીસી અને એસી તો છે, બીસી અને એસી તો છે, તેથી એબી નો વર્ગ બરાબર એસી એટલે કે 3k નો વર્ગ ઓછા બીસી તો કે નો વર્ગ. તો 3k નો વર્ગ કેટલો થશે? 9k સ્ક્વેર ઓછા k સ્ક્વેર, મતલબ કેટલા મળ્યા બેટા? 8k સ્ક્વેર. એબી નો વર્ગ બરાબર 8k સ્ક્વેર, તેથી વર્ગમૂળ કાઢી દેશો તો એબી બરાબર 8 એટલે 2√2k. તો એબી પણ તમને મળી ગયા 2√2k. હવે તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર સી. સમજો સાઇન સ્ક્વેર એ, સાઇન એ એટલે કે સામેની બાજુ બીસી ના છેદમાં કર્ણ એસી નો વર્ગ વત્તા કોસ સ્ક્વેર સી તો પાસેની બાજુ બીસી ના છેદમાં કર્ણ એસી નો વર્ગ. ક્લિયર છે બેટા? હવે તમે ધ્યાનથી જોશો તો અહીંયા આમ તો વધુ ગણતરી કરવાની કોઈ જરૂર હતી નહીં, પણ તેમ છતાં આપણે કરી દઈએ છીએ. એનું રીઝન છે કે બીસી ના છેદમાં એસી તમે જોવા જાઓ છો તો બીસી ના છેદમાં એસી તો તમને પહેલેથી જ આપી દીધું છે 1/3. આ તો અહીંયા મેં ગણ્યું નથી, પછી ખબર પડી 1/3 નો વર્ગ. મતલબ એક્ઝામિનર ક્વેશ્ચન સારું બનાવવા ગયો હશે, પણ હવે બની ના શક્યો. બની ના શક્યો, અને મેં શરૂઆતમાં પ્રિડિક્ટ ના કરી શક્યો. બે વસ્તુ છે. તો મતલબ આન્સર કેટલો થઈ ગયો બેટા? 2/9. આમાં આવું બધું કંઈ કરવાની જરૂર છે નહીં. આ એક કાટકોણ ત્રિકોણની આકૃતિ ડ્રો કરો. કાટકોણ ત્રિકોણ પરથી સાઇન એ બરાબર બીસી ના છેદમાં એસી, કોસ સી બરાબર બીસી ના છેદમાં એસી. આપેલું છે કે બીસી ના છેદમાં એસી બરાબર 1/3, તેથી 1/3 નો વર્ગ વત્તા 1/3 નો વર્ગ મતલબ 1/9 પ્લસ 1/9 2/9. ક્વેશ્ચન ફિનિશ. ડન. આકૃતિ આપી છે સાહેબ, આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવું પૂછાયો. અહીં જો આ મને પાયથાગોરસ, આમ તો ડાયરેક્ટલી હું 5 બાર તે લખી શકું છું, પણ ગણતરી બતાવું છું. અહીં હા, ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. હવે તેથી પાયથાગોરસ સાહેબ શું કહીને ગયા? તો ભાઈ PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ બરાબર PR નો વર્ગ. આ કોણ કહીને ગયું ભાઈ? પાયથાગોરસ ના પ્રમેય પરથી. ક્લિયર છે બેટા? આકૃતિ પરથી PQ તમને આપેલા છે 12 નો વર્ગ વત્તા QR મેળવશું આપણે બરાબર PR કેટલા છે? 13 નો વર્ગ. આ ક્યાંથી લાવ્યા ભાઈ આપણે? તો ફ્રોમ ફિગર, આકૃતિ પરથી. તેથી બેટા QR નો વર્ગ બરાબર 13 નો વર્ગ 169 માઇનસ 12 નો વર્ગ 144. 169 માંથી 144 જાય તો કેટલા વધે? 25. તેથી QR નો વર્ગ 25. તેથી બેટા QR જે છે એ તમને મળી ગયા 5 સેન્ટીમીટર. તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે tan P માઇનસ કોટ R. tan P માઇનસ કોટ R. તેથી તો બેટા tan P
આને 10 લગાડો 10 એટલે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ મતલબ QR ના છેદમાં PQ QR ના છેદમાં PQ માઇનસ કોટ R આને કોટ લગાડો તો પાછળની બાજુના છેદમાં સામેની બાજુ મતલબ QR ના છેદમાં PQ ઓહો આ બી ગણવાની જરૂર નહોતી QR ના છેદમાં PQ આ સરખું સરખું ઉડી ગયું તો આન્સર કેટલો આવ્યો 0 એક વખત ફરી 10P અને કોટ R સરખા જ થશે 90 માઇનસ છે ઓકે હા તો 0 જ આન્સર આવશે રજૂઆત કરી શકો બાકી ડાયરેક્ટલી બી વિધાઉટ આ કેલ્ક્યુલેશન બી તમે કરી શકતા હતા ઓકે ત્રિકોણ ABC માં કાટકોણો છે AB 5 છે ACB 30 છે હા આકૃતિમાં આપેલું છે તો બાજુમાં BC અને AC ની લંબાઈ શોધો આપેલ આકૃતિ પરથી આકૃતિ ના આપે તો પહેલા હું ડ્રો કરી દેવાનું આપેલ આકૃતિ પરથી સમજજો હું sin 30 એપ્લાય કરું છું ધોરણનો દાખલો sin 30 sin શું થાય બેટા સામેની બાજુ ના છેદમાં કર્ણ sin 30 કેટલા થતા હોય છે 1/2 એ બી તમને કીધા છે ભાઈ 5 ના છેદમાં AC બેઝિકમાં આવું જ પૂછાશે સાહેબ તેથી AC બરાબર 5 દુ 10 સેન્ટીમીટર તો AC તમને મળી ગયા છે 10 સેન્ટીમીટર એ જ રીતના cos 30 એપ્લાય કરું છું cos 30 તો cos 30 શું થઈ જશે બેટા પાસેની બાજુ એટલે કે BC અથવા cos 30 એપ્લાય કરવાને બદલે tan 30 એપ્લાય કરી દઉં ને તેથી tan 30 તો કોઈ બી વિધેય એપ્લાય કરી શકો છો બેટા tan એટલે શું થાય સામેની બાજુ પાયથાગોરસ બે વપરાય. સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ રાઈટ tan 30 કેટલા થાય 1/√3 AB છે તમારી પાસે 5 અને BC બી તમને પૂછ્યું છે ને BC તેથી બેટા BC બરાબર 5√3 સેન્ટીમીટર √3 એટલે 1.73 થાય તો એના ગુણાકાર સ્વરૂપે બી બતાવી શકો છો આવી રીતના બી છોડી શકો છો લાસ્ટ ક્વેશ્ચન આજના સેશન ઓકે બેટા જો છો તમને શું પૂછ્યું છે cos θ - sin θ ના છેદમાં cos θ પ્લસ sin θ રકમમાં cot θ આપેલું છે તમને તો આની સાથે શું છેડખાની કરશો તો cot θ બનશે તમને ખબર છે cot θ એટલે cos θ upon sin θ એટલે sin θ વડે ભાગતા શું લખ્યું છો તમે sin θ વડે ભાગતા તો ભાઈ દરેક પદને તમે sin θ વડે ભાગી દો તેથી cos θ ના છેદમાં sin θ માઇનસ sin θ ના છેદમાં sin θ અપન cos θ ના છેદમાં sin θ પ્લસ sin θ ના છેદમાં sin θ સમજજો થોડી ઘણી સાબિતી cos θ ના છેદમાં sin θ શું કહેવાય cot θ sin θ ના છેદમાં sin θ એટલે 1 cos θ ના છેદમાં sin θ એટલે cot θ sin θ ના છેદમાં sin θ એટલે 1 cot θ તમને આપેલું છે 4/3 તેથી બેટા 4/3 માઇનસ 1 અને આ 4/3 પ્લસ 1 બધાને 3 વડે ગુણી દઉં તો 4 ઓછા 3 ના છેદમાં 4 વત્તા 3 તો 1 ના છેદમાં 7 તો આન્સર શું આવશે બેટા આનો 1/7 તો આ લાસ્ટ ક્વેશ્ચન હતો આજના આપણું સેશનનો જે ત્રિકોણમિતિનું જે બાહુબલીનું સેશન હતું અહીંયા કમ્પ્લીટ થયું છે તમારે શું કરવાનું છે આ બધા જ દાખલાને રિવાઇઝ કરવાના છે એકવાર હોય તો ગણી નાખો પરફેક્ટ 2 માર્ક્સના દાખલા આમ તો ઈઝી જ આવશે પણ પ્રેક્ટિસ કરેલી હશે તો તમને ઈઝીલી ત્યાં કેલ્ક્યુલેશન આવશે તો તમે ગૂંચવાઈ ના જાઓ એના માટે કિંમતો ખાસ યાદ રાખી લેજો બેઝિક વાળા કેમ કે 2 માર્ક્સનો એક દાખલો તમારે ડેફિનેટલી આવવાનો છે ઓબ્જેક્ટિવ માટે જોડકામાં બી આવી શકે ખાસ તમે એને તૈયારી કરેલી હશે તો તમને ફાયદો થશે નેક્સ્ટ ચેપ્ટરમાં ફરીથી આપણે મળીશું પણ એ પહેલા તમારે આ વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનો છે તમારા મિત્રો કે જે આપણી જોડે 10મામાં છે તે 10મામાં ના રહી જવો જોઈએ એ વિદ્યાર્થી બી પાસ થવો જોઈએ તો ભાઈ એને શેર કરી આપો તમારી પાસે ઘણા બધા ગ્રુપ્સ છે ગ્રુપ્સની અંદર વિડીયોને શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર આવેલા છો નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતા હશો તો ડેફિનેટલી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો